તો કેમ છો મિત્રો? વિડીયોમાં જે ઝાડ દેખાઈ રહ્યું છે તે 1000 વર્ષ જૂનું છે અને એની સાથે જ એટલું જ જૂનું રામદેવજી મહારાજનું મંદિર પણ આવેલું છે. આ જગ્યા વડોદરાથી માત્ર 15 કિલોમીટરના અંતરે પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલી છે. આ મંદિરની સાથે ગામના લોકોની તથા બીજા હજારો ભાવિ ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે, જે દર મહિને બીજના દિવસે મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે. આ વૃક્ષને ઘેલું ઝાડ તરીકે ઓળખવામાં આવે છે અને વૃક્ષની જાડાઈની વાત કરું તો આશરે 50 ફૂટ કરતા પણ વધારે જાડું છે અને હજુ પણ ચોમાસામાં લીલુંછમ અને તેના પર ફળ ફૂલ બધું જ આવે છે. સાથે જ આ જગ્યા પિકનિક માટે અથવા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટેની સૌથી બેસ્ટ જગ્યા છે. મિત્રો, ખરેખર આ ધાર્મિક અને શાંત વાતાવરણ વાળી જગ્યાએ મુલાકાત કરવાથી ખરેખર તમારા મનને એકદમ આંતરિક શાંતિનો અનુભવ થવાનો છે. જો તમે પણ કોઈ દિવસ આવી ધાર્મિક અથવા કુદરતી જગ્યાનો અનુભવ કરવા ઈચ્છતા હોવ તો અહીંયા ચોક્કસથી મુલાકાત કરજો. વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું બીજા વિડીયોમાં. જય બાબારી, જય અલગતારી.